અમરેલીના શંકાસ્પદ મૌલાના સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ધારીના હિમખડીપરા વિસ્તારમાં આવેલ મૌલાના જ્યાં રહેતો હતો તે મદ્રેસા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પોલીસ તપાસ દરમિયાન મૌલાનાના વોટ્સએપમાંથી પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા, જેને લઈને પોલીસને શંકા જતા જિલ્લા પોલીસ અધિકારી તથા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમોએ મદ્રેસામાં તપાસ કરી હતી। હવે કડક કાર્યવાહીના ભાગરૂપે વહીવટી તંત્રએ મદ્રેસા પર બુલડોઝર ફેરવી દીધું હતું। આ પ્લોટ છે સરકાર શ્રી હસ્તગત કરી અને મફત ફરીથી આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ વિહોણા એમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે સરકાર શ્રી અને પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ છે। અને આ મદ્રેસા બનાવનાર અને સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાને કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દીને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ થોડા દિવસ પહેલા અમરેલીના ધારી નજીક આવેલા હિમખીમડીપરા વિસ્તારમાંથી એક શંકાસ્પદ મૌલવીની અમરેલી એસઓજીએ ધરપકડ કરી હતી। આ મૌલવી છે હિમખીમડીપરામાં મદ્રેસા ચલાવતો હતો અને ત્યાં તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપો પણ મળી આવ્યા હતા। ત્યારબાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ જે સૌથી મોટી કાર્યવાહી છે આપ જોઈ રહ્યા છો કે હિમખીમડીપરામાં આવેલા મૌલાનાનું મદ્રેસા છે તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ મૌલવીના જે મદ્રેસા છે તેમને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। અત્યારે હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ આ મદ્રેસા છે એ મફતપરા વિસ્તારમાં હતું અને જે જગ્યા પર આ મદ્રેસા બનાવવામાં આવ્યું હતું તે કોઈ લાભાર્થીને આપવામાં આવેલી જમીન હતી, તેમાં રહેણાંક મકાન હોવું જોઈએ, પરંતુ શરત ભંગ કરી અને આ મૌલાના જે છે એ અહીં મદ્રેસા ચલાવતો હતો અને તેના પર અત્યારે હાલ તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સમૂહ લગ્નમાં મહંત પર જીવલેણ હુમલાની ઘટના। નખત્રાણામાં મહંત પર હુમલાની ઘટના બની। હુમલાની ઘટનામાં 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ। નખત્રાણા તાલુકાના નાગલપર ફાટક પાસે ગુરુ ગરવા સમાજ દ્વારા આયોજિત 18મા સમૂહ લગ્ન પ્રસંગમાં મહંત પર જીવલેણ હુમલો થયો। હજારોની ભીડ વચ્ચે 7 લોકો દ્વારા હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાતા ચકચાર મચી। મુખ્ય સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના એડવોકેટ રમણીક ગરવા સહિત 7 શખ્સો સામે નખત્રાણા પોલીસમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। નખત્રાણાની આ ઘટના જ્યાં 18મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આ ઘટના બની। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, નખત્રાણામાં મહંત પર હુમલાની ઘટના બની છે, શું વિગતો? જે ચોક્કસથી વાત કરી તો નખત્રાણા સમૂહ લગ્નમાં મહંત પર જીવલેણ હુમલો કરાયો હતો, જે 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નખત્રાણા તાલુકાના જે નાગલપર ફાટક પાસે ગુરુ ગરવા સમાજ દ્વારા આયોજિત 18મા સમૂહ લગ્ન પ્રસંગ હતો, ત્યારે આ મહંત પર જીવલેણ છે તે હુમલો કરવામાં આવ્યો હતો। હજારોની ભીડ હતી, તેના વચ્ચે 7 લોકો દ્વારા આ હુમલો કરવાનો પ્રયત્ન કરાયો હતો। પોલીસે છે તે 7 વિરુદ્ધ ગંભીર કલમો તળે છે તે ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાલ હાથ ધરી છે। જી આભાર મેહુલ જાણકારી આપવા માટે। તો આ તરફ અમદાવાદમાં સામાન્ય બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો છે। વૃદ્ધને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ગોમતીપુરના કુંડાવાડી ચાલીનો બનાવ। વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર મરાયો। વૃદ્ધને માર માર્યા બાદ તેના પુત્રને પણ માર મરાયો। ગોમતીપુર પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદની આ ઘટના જ્યાં વૃદ્ધને માર મારવામાં આવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વાહન શાંતિથી ચલાવવાનું કહેતા કઈ રીતે યુવાન આ વૃદ્ધને માર મારી રહ્યો છે તેના દ્રશ્યો પણ જુઓ। અન્ય વ્યક્તિ તેમને સમજાવવા જાય છે તો આ યુવાન પિત્તો ગુમાવીને તેમને પણ મારવા લાગે છે, એટલે તેને કોઈ જ ડર નથી અને પોતાની દાદાગીરી કરીને તે અહીં આતંક મચાવતો નજરે પડ્યો। વડોદરામાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે યુવક પર હુમલાનો પ્રયાસ। ગોરવા ભારતનગર સોસાયટીમાં ઘટના બની। માથાભારે તત્વો બાંકડા પર બેઠેલા યુવકો પર તૂટી પડ્યા। જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી આતંક મચાવતા દહેશતનો માહોલ સર્જ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। હુમલાખોરો મારવા માટે હથોડો અને દંડા પણ સાથે લાવ્યા હતા।
ગોરવા પોલીસે ગુનો દાખલ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. વધુ એક સમાચાર વડોદરાથી. સાવલી મુવાલ રોડ પર અકસ્માત. લોખંડની એંગલ ભરીને આવતી ટ્રક મુવાલ ફાટક પાસે પલટી મારી ગઈ. કાલોલથી લોખંડની ભારે એંગલો ભરીને કપડવંજ જતી હતી ટ્રક. ઓવરલોડિંગના કારણે મુવાલ ફાટક પાસે વળાંકમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. મુવાલ ફાટક પાસે રહેણાંક વિસ્તાર પાસે જ ટ્રક પલટી મારતા નાસભાગ મચી ગઈ. મોટી જાનહાની ટળી. ડ્રાઈવર કૂદી જતા તેનો આ બાદ બચાવ થયો. સમાચાર રાજકોટથી. રાજકોટમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની, જેમાં એકનું મોત થયું અને 3 મુસાફરોને ઈજા પહોંચી. જૂના માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં અમદાવાદથી માતાની અંતિમ ક્રિયા કરવા પોરબંદર જતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડીથી રિક્ષામાં ગોંડલ ચોકડી જઈ રહ્યા હતા ત્યારે પુલ પાસે અકસ્માત સર્જાયો હતો.